ગુડ મોર્નિંગ ગાઈઝ, અમારા બ્લોગમાં તમારું સ્વાગત છે। હું છું લતા પ્રજાપતિ, તમે બધા મને ઓળખો જ છો। તો આજે તો આપણે ફ્રી તો થઈ ગયા છીએ, કપડાં પણ ધોવાઈ ગયા છે। તો હવે કપડાં સૂકવી દઈએ। અને હા, વિચારતા હશે તમે બધા કે રસોઈ કરવાની હશે। મને કેટલા વાગે ઘડિયાળમાં ખબર 11 વાગ્યા છે। અને તમને એમ થતું હશે કે ભાઈ રસોઈ કરવાની છે, તો રસોઈ તો અમારા સાસુમાં કરે છે। તો આજે આપણે રસોઈ કરવાની નથી, સાસુમાં કરી દેશે। તો ચાલો ફટાફટ કપડાં સૂકી દઈએ। શું હે બેટા? શાક કરવું તો કરો, અમે ક્યાં ના પાડી તમને। હું તો શાક નહીં કરું, મુझे નહીં, મારે નહીં બનાવું શાક। જાય હું આવું। તો ગાઈસ, આપણે કપડાં સૂકવી દીધા છે। તો હવે આપણે જઈએ, ચલો કે શું કરે છે મમ્મીજી, શું બનાવે છે આપણે જોઈએ। ચલો, રાજના નખરા તો તમે જોઈ શકો। રાજી હા પાયો તો ખબર હે, જતો રે દૂર। चल हाँ आया तो चलो। तो आज तो सासू माए जमवानुं बनाव्युं छे, रोटला અને બટેકાનું શાક। તો ભાઈ આજ તો ખાવાની મજા આવશે, કેમ કે આપણે રસોઈ ના કરીએ ને તો આપણને વધારે સારું લાગે। તો ઘીમાં ચોળીને પછી આપણે બેસી ગયા જમવા માટે। તો રાજભાઈ જુઓ, અમારા એક દિવસ તો ધોડાવતા હતા વાસણ, આજ તો ઘસાવા બેસી ગયા જો। તો ફાઇનલી ગાઈસ, અમારા વાસણ ઘસાઈ ગયા છે। અને અમારા વાસણ ઘસવામાં સપોર્ટ કરવાવાળા તો કોણ હતા તમને ખબર જ છે, તો જોઈ લો। જો અમારા વાસણ ઘસવામાં અમારો સાથ આપવાવાળા રાજ પ્રજાપતિ। તો ગાઈસ, આપણે તો વાસણ તો ઘસાઈ ગયા છે, હવે આપણે થઈ ગયા ફ્રી। આજ તો આપણે બહુ કામ કર્યું જ નહીં, ઓછું જ કામ કર્યું। ખાલી કપડાં ધોયા, નાયા ધોયા, તૈયાર થયા, પછી જમી લીધું ને બસ। તો બાકી જોરદાર, આજનો દિવસ તો બહુ સારો છે અમારા માટે। તો વિડીયોમાં અમારા બનાવી રહેજો। બપોરના વાગી ગયા છે 12:30। ગુડ આફ્ટરનૂન। અને હવે ચલો થોડો આરામ કરી લઈએ। તો ગાઈસ, ઘડિયાળમાં વાગી ગયા છે 3 અને અમે ઉઠી ગયા છીએ, પણ મને તો ઊંઘ જ નહીં આવી, સાચું કહું તો। 3 વાગ્યા, પણ 12:30ની આમથી આમ ફોન જોયો, આમ કર્યું, પણ ઊંઘ જ નથી આવતી। તો ઊંઘ ના આવવાનું કારણ ખબર? ઊંઘ ના આવવાનું કારણ શું છે કે તાવ જેવું લાગે છે, તો તાવ આવશે સાહેબ, એવો અનુભવ થાય છે કે તાવ આવશે એમ। પણ આપણે અનુભવ કરવાનો નથી, આપણે એવું વિચારવાનું કે કાંઈ ના થાય એવું જ વિચારવાનું। અને મને એવું કહે છે કે તાવ આવે છે, દિલ એવું કહે છે કે કંઈ નહીં થાય। तो चलो હવે જોઈએ कौन स्ट्रॉन्ग છે, दिल के मन। गाइस, ये मटका हमारा जहाँ पानी बहुत ठंडा हो रहा है। तो રાજભાઈ અમારે ઉઠી ગયા છે, અને જો ઉઠતા મોર પડી કો। આજે તો રાંધણ છઠ છે, અને અમે બનાવીએ, જો શું બનાવીએ ખબર? અમારે ભાઈ છે ને કંઈ તળેલી વસ્તુ બનશે નહીં, ખાલી જે મેન વસ્તુ હોય ને એ જ બનશે। કેમ કે અમારા સાતમના દિવસે તળેલી વસ્તુ કંઈ બનાવવામાં, છઠના દિવસે અમારે કંઈ તળેલી વસ્તુ બનાવવામાં નહીં આવતી। અને એવું કહેવામાં આવે છે કે નાના છોકરા ઘરમાં હોય ને તો છે ને આ શું કહેવાય, આને ગેસ। તો કોદરી તો આપણે બની ગઈ। હવે ગાયો ભેંસો ધોવાનો ટાઈમ થઈ ગયો હોય, તો ચલો ગાયો ભેંસો ધોઈ દઈએ। અને હા, આપણા ફોનમાં ચાર્જિંગ ઓછું છે, એટલે કોઈ વિડીયો બનશે નહીં વધારે। તો અમારા વિડીયોમાં તમે બનાવી રહેજો છેક સુધી। તો ગાઈસ, ઘડિયાળમાં વાગી ગયા છે 6। તો ઘડિયાળમાં વાગી ગયા છે 6 અને અમે આવી ગયા તપેલા તરફ। તો ભાઈ લાઇટ નથી, એટલે આજે ને ધોવાયા નહીં ઢોર, હવે ધોવાય। તો તમને આગળ વિડીયો બતાવી દીધો કે તમે જોઈ લેજો। તો ભાઈ આજ લાઇટ નથી, તો એવું ટેન્શન આવી ગયું હતું ને કે હાથે ધોવા પડશે તો શું થશે, હાથે ધોવા પડે એને ખબર પડે, તમે આવો તો તમને ખબર પડે કે લાઇટ આવી ગઈ। ભગવાનની મહેરબાની એટલી કે ચલો લાઇટ આવી ગઈ, તો એટલો ફાયદો થઈ ગયો। તો ચલો હવે આપણે ગાય ભેંસો તો હવે ધોવાઈ જશે બિંદાસ। ચલો હવે પાણીમાં કેમ ગયો હતો તું?
ગાડી ધોવા ગયો તો હા ધોવાઈ ગઈ ગાડી તો ચલો હવે તો ગાઈસ આપણે કરવાની છે રસોઈ તો રસોઈ કરી દઈએ ફટાફટ જો વિડીયો ઉતારવા રહેશું તો આપણે રસોઈ નહીં કરી શકીએ તો રસોઈ કરી દઈએ પછી તમને બધા જે બનાવી બતાવી દઈશું ઓકે ફાઇનલી ગાઈસ બધું જ કામ પતી ગયું છે તો અમારો આજનો બ્લોગ અમે અહીંયા જ પૂરો કરશું આજે ગાઈસ અમે બહુ જ થાકી ગયા છીએ તો અમારા વિડીયો તમને ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને હા બધાને મારા તરફથી હેપી સાતમ